ખરેખર અદ્ભુત અને આજે દમણની ધરા ઉપર આવો સરસ આયોજન અને ખરેખર આપણાને એમ થાય કે આપણી સંસ્કૃતિ છે અને એના અંદર આવા દમણ શહેરના અંદર પણ આવા બાળકો કાર્યરત છે. ખરેખર ધન્યવાદ તો એ લોકોને છે કે જેણે હનુમાન ચાલીસાની દમણનગરના અંદર શરૂઆત કરી. અને ખરેખર આપણા તહેવારો જે છે હિન્દુ સનાતન ધર્મના જે તહેવારો છે, તમે જુઓ કે આજે આપણાને એમ લાગે છે કે આજે ક્રિસમસ કે ને ક્રિસમસ, પણ આજે આપણો કંઈ અલગ જ તહેવાર છે અને આપણો કંઈ અલગ જ કાર્યક્રમ છે. ખરેખર ભક્તો આ જરૂરી છે. એનું કારણ છે કે આપણે ઘણા વર્ષોથી તમારી જે પરંપરાઓ છે, પેઢીઓ છે, 10-10 વર્ષો, 20-20, 25-25 વર્ષો વીતી ગયા, તો આપણે જેની રાહ જોઈએ છે, પહેલામાં પહેલું તો એ કે કાર્ય ક્યાંથી શરૂ થયું, કાર્ય ક્યાં પૂર્ણ થયું. ગુજરાતની ભૂમિ છે ને બહુ પવિત્ર છે. આ દેશને શું કહેવાય કે ભારત દેશ કહેવામાં આવે, ભારત માતા. તમે કોઈ બી દેશ તમે જો, હજારો કન્ટ્રીઓ છે, દુબઈ છે, અમેરિકા છે, લંડન છે, ન્યુઝીલેન્ડ છે, પણ કોઈને માતા શબ્દ આપવામાં આવતો નથી. માતા શબ્દ કોને વાપરવામાં આવે? માતા કોને વાપરવામાં આવે? ભારત નહીં, કે જેને બાળક થયું હોય ને એને શબ્દ આપવામાં આવે કે માતા. ભારતના ખોળે ગુજરાત રાજ્ય એનું બાળક છે, એટલે એમ કહેવામાં આવે ભારત માતા. जो सनातन का कष्ट करने वाले अधर्मी विधर्मी हैं, उन सब का खात्मा हो जाएगा, नष्ट हो जाएगा, इसका प्रमाण है ये कार्यक्रम. और ये कार्यक्रम धरती पर केवल यहीं नहीं, सारे देश में हो रहे हैं. 1 जनवरी से 15 जनवरी पीले चावल पहुंचाकर सनातनियों को, हिंदू समाज को वापस सिंगत्व और उनका शेरत्व जगाड़ने के लिए ये सारे कार्यक्रम देश भर में हो रहे हैं. और ये राम मंदिर का निर्माण 12 जनवरी को प्राण प्रतिष्ठा नहीं हो रही है, ये राष्ट्र मंदिर, हिंदू राष्ट्र का निर्माण हो रहा है. ये दुनिया देखेगी. अब से 12 जनवरी 2024 से सारी दुनिया में हिंदू राष्ट्र ही स्थापित होगा. ये पक्का हो जाएगा इस 12 जनवरी को. अस्तु. जय सियाराम. राम भक्तों जय सियाराम અને સર્વે દમણવાસીઓને પણ જય સ્વામિનારાયણ, જય સિયારામ. આજે બહુ ભવ્યથી ભવ્ય હનુમાન ચાલીસાનો કાર્યક્રમ અહીંયા દમણના ભક્તો જે હનુમાન ચાલીસાના માધ્યમથી ઘેરે ઘેરે જે હનુમાન ચાલીસા થાય અને સંવેદના દૂર થાય. અને અમારી બધાની એક લાગણી કે રામ મંદિરના લઈને રામ મંદિર ઉપર ભવ્ય ઓપનિંગ થાય એટલે બધા એકત્રિત થયા છે અહીંયા. અને હનુમાન ચાલીસા ઘેરે ઘેરે કરે અને ફળીએ ફળીએ કરે એવી અમારી બધાને ભલામણ છે. કષ્ટભંજન દેવ સૌના દુઃખ હરે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના.